સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે શુક્રવાર છે. ગુરુ અને શુક્રવાર એટલે કાયદાના વિષય અંગે આપણે જાણકારી મેળવવાની, કાયદા અંગે ચર્ચા કરવાની. મિત્રો, ગઈકાલે પણ આપ એક સારા ટૉપિક ઉપર ચર્ચામાં જોડાયા હશો. આજે આપણે માનવ અધિકાર વિષય ઉપર ચર્ચા કરીશું. શિયાળાની ફૂલ ગુલાબી સવારમાં વિષય પણ સરસ મજાનો છે, માનવ અધિકાર. મિત્રો, 1993માં ભારતમાં માનવ અધિકાર અધિનિયમ અસ્તિત્વમાં આવ્યો અને ત્યારથી લઈને એમ કહી શકાય કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ LLBના અભ્યાસક્રમમાં, કાયદાના અભ્યાસક્રમમાં માનવ અધિકાર વિષયને જોડી દીધો. એટલે કે વિષયમાં ભણવા માટે આપણે માનવ અધિકાર ભણી રહ્યા છીએ. પણ આ માનવ અધિકારનો કાયદો આપણા ત્યાં અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ માનવ અધિકાર છે એવી વાત નથી. આપણે સૌ જાણીએ છીએ કે માનવ અધિકારનો ખ્યાલ તો ખૂબ જ વિસ્તૃત છે, ખૂબ જ વિશાળ છે અને માનવ અધિકાર એ પાયાના અધિકારો છે. આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે આપણા દેશમાં માનવ અધિકાર નો કાયદો અસ્તિત્વમાં આવ્યો એ પહેલાંથી જ ઘણા જ માનવ અધિકારો અસ્તિત્વમાં હતા. આપણે બંધારણમાં પણ આ માનવ અધિકારને સ્વીકાર્યા છે. હવે એમ કહી શકાય કે માનવ અધિકારનો કાયદો અસ્તિત્વમાં આવ્યો, કાયદો ઘડાયો અને આ પહેલાં પણ ઘણા બધા એવા અદાલતના ચુકાદાઓ, એટલે કે આપણા બંધારણથી સુપ્રીમ કોર્ટને જે ફરજ આપવામાં આવેલી છે એક જાગૃત પ્રહરી તરીકે પ્રજાના રક્ષણ અને એના અમલ કરાવવા અંગેની જે જવાબદારી સર્વોચ્ચ અદાલત નિભાવી રહી છે, એ અદાલત દ્વારા એવા ચર્ચાસ્પદ કેસોમાં પણ માનવ અધિકારની અમલ કરાવવાની, માનવ અધિકારના અમલીકરણની જવાબદારી જે સર્વોચ્ચ અદાલતે નિભાવી છે, એના પછીથી જે જાગૃતિ આવી છે, જે જુવાળ ઉપડ્યો છે, એ જુવાળના કારણે પ્રજામાં માનવ અધિકાર ઉપર, માનવ અધિકાર વિશે વધુ ને વધુ જાગૃતિ આવવા લાગી છે. માત્ર સર્વોચ્ચ અદાલતે જ આ જવાબદારી અદા કરી છે એવું નહીં. જેમ કે વિશાખાના કેસની આપણે વાત કરીએ તો ત્યારથી લઈને એ પછી અને એ પહેલાં પણ, એ અગાઉ પણ એવા ઘણા બધા વિવાદાસ્પદ ચુકાદાઓ હતા કે જેમાં માનવ અધિકારના હનન થઈ રહ્યા હતા. એ સ્ત્રીઓના માનવ અધિકાર હોય, દલિતોના હોય કે બીજા ઘણા બધા પછાત વર્ગના હોય, શોષિત વર્ગના હોય, નબળા વર્ગના હોય, કામદાર વર્ગોના હોય, તો જુદા જુદા વર્ગોના જે પાયાના અધિકાર છે, મૂળભૂત અધિકાર છે, માનવી તરીકેના જે અધિકાર છે, એ અધિકારો એને મળવા જોઈએ. તો આ જે અધિકારો છે એ અધિકારો બાબતે જે જાગૃતતા આવી છે એ સર્વોચ્ચ અદાલતના કારણે હોઈ શકે, સ્વૈચ્છિક સંસ્થાઓનો જે ફાળો છે, એમની જાગૃતતા છે, એ માનવ અધિકારના અમલીકરણ બાબતે એમની જે જાગૃતિ છે, આ બધી બાબતોને ધ્યાનમાં લઈને જે જાગૃતતા આવી છે માનવ અધિકાર, એ નોંધનીય છે અને એના કારણે શોષિત વર્ગો, નબળા વર્ગોને પાયાના અધિકારો પ્રાપ્ય બને છે અને એ કાનૂની સ્વરૂપ પ્રાપ્ત કરીને બંધારણની જોગવાઈઓમાં એમાં આમેજ કરીને જે મળી રહ્યા છે એ અધિકારો. હવે બીજી પાયાની વાત એ કરું કે માનવ અધિકાર એ માત્ર ભારતનો કે આપણા કહેવાય ને કે સીમિત રાષ્ટ્ર પૂરતો મર્યાદિત નથી. આ વિશ્વવ્યાપી પ્રશ્ન છે અને આ જે છે, જેમ કે ઘણા એવા પ્રસંગો બને છે, ઘણી એવી ઘટનાઓ બને છે અથવા તો પરપોટાની જેમ ઘણા એવા કિસ્સાઓ ફૂલી ફાલી રહે છે, પણ માનવ અધિકાર એ એવો વિષય છે કે જે દેશમાં સર્વવ્યાપી રીતે, સર્વવ્યાપક રીતે પ્રચલિત થયો છે. હવે આગળ જ મેં વાત કરી કે માનવ અધિકારો એ એવા અધિકારો છે કે જે સર્વવ્યાપી છે, સમગ્ર વિશ્વને લાગુ પડે છે અને એના માટે જાગૃતતા પણ આવી છે. પરંતુ એક બાબત ઉડીને આંખે વળગે એવી છે, અથવા તો અત્યારે પ્રસ્તુત જોઈએ તો અત્યારના સમયમાં માનવ અધિકારના ભંગના બનાવો વિશેષતઃ બની રહ્યા છે. આપણે છેલ્લા કેટલાક સમયના કેટલાક કિસ્સાઓને ધ્યાનમાં લઈએ તો અત્યારે એવું થાય છે કે લોકોમાં માનવ અધિકારો અંગેની જાગૃતતાના બદલે માનવ અધિકારોના ભંગ અંગેની જાગૃતતા વિકસી રહી છે. આપણે મિત્રો જોઈ રહ્યા છીએ કે એ પોલીસ સ્ટેશન હોય, પોલીસ ઓફિસ હોય,
જેલ હોય, હોસ્પિટલ હોય, કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસ હોય, પ્રાઇવેટ ઓફિસ હોય, બગીચા હોય, રોડ હોય કે કોઈ પણ જગ્યાએ માનવ અધિકારનો હનન વિશેષતઃ જોઈ રહ્યા છીએ. એટલે આ રીતે માનવ અધિકાર, તો પણ ખુશીની વાત એ છે કે પહેલાં માનવ અધિકાર એટલે શું એ જ ખબર નહોતી, પરંતુ હવે આવા અધિકારો છે અને આવા અધિકારો કોઈ પણને પ્રાપ્ય છે એ વાત ધ્યાનમાં આવી છે. અને ગ્રામ લોકો માનવ અધિકાર પંચના રાષ્ટ્રીય પંચ સુધી સીધી ફરિયાદ કરે છે. એ એક વધારે સારી અને વ્યાપક બાબત છે અને ખુશીની વાત છે, આનંદની વાત છે કે આ જાગૃતતાના કારણે લોકોને, નીચલા વર્ગ સુધીના તમામ લોકોને, એ શોષિત હોય, મજૂર હોય, કામદાર હોય, સ્ત્રી હોય કે કોઈ પણ હોય, એને પોતાના માનવ અધિકારો પ્રાપ્ય બને છે. તો મિત્રો, આપણે આ માનવ અધિકાર એટલે શું અને એના વિકાસની, એના ઇતિહાસની, એની વિચારસરણીઓની આજે આપણે અહીંયા આજરોજ આપણે એની ચર્ચા કરીશું. તો સૌથી પ્રથમ માનવ અધિકાર એટલે શું, આપણે એની વાત કરીએ તો માનવ અધિકાર એ શું છે. તો યુનોએ 1948માં જ્યારે ડેક્લેરેશન આપ્યું ત્યારે કોઈ પણ મનુષ્ય જ્યારે જન્મ લે છે ત્યારે જન્મતાની સાથે એને એના મુક્ત રહેવા અંગે, એના પાયાના અધિકારો, જીવન જરૂરિયાતના અધિકારો પ્રાપ્ય થાય અને વિકાસ માટેની તક સાંપડે અને એ વિકાસ એ સ્વતંત્ર રીતે કરી શકે અને એના કારણે દેશનો પણ વિકાસ થાય, ગૌરવપૂર્ણ રીતે જીવન જીવી શકે એ માટેની આવશ્યક જરૂરિયાતો, ન કે માત્ર રોટી, કપડાં, મકાન, પણ આરોગ્ય આવી જાય, શિક્ષણ આવી જાય, કલ્યાણ અંગેની બાબતો આવી જાય, આવા તમામ અધિકારો, મૂળભૂત પાયાના અધિકારો વ્યક્તિને જન્મતાની સાથે ગૌરવપૂર્ણ રીતે પ્રાપ્ય થાય એ માનવ અધિકાર છે. સેક્શન 2માં માનવ અધિકાર અધિનિયમનો જે કાયદો છે એના કલમ 2માં એની વ્યાખ્યા આપેલી છે. હવે મિત્રો, આપણે માનવ અધિકારના વિકાસના ઇતિહાસની વાત કરીએ તો મિત્રો, એમ કહેવાય છે કે આ અધિકાર આમ જોવા જઈએ તો કાયદાથી અપાયેલા તમામ અધિકારો માનવીઓને પ્રાપ્ય થાય જ છે, પણ એના વિકાસ માટે જો જોઈએ તો માનવ અધિકારનો ખ્યાલ એમને અસ્તિત્વમાં આવ્યો નથી. એનો ખ્યાલ જુદા જુદા તબક્કાઓ દ્વારા વિકાસ પામ્યો છે. તો જ્યારે માનવ અધિકારની વાત આવે ત્યારે ઈસવીસન 1215ના મેગ્ના કાર્ટાને ભૂલી શકાય નહીં. તો આપણે સૌ જાણીએ છીએ કે એની શરૂઆત ઇંગ્લેન્ડથી થઈ અને 1215માં મેગ્ના કાર્ટાથી સૌ પ્રથમવાર પ્રજાના અધિકારની શરૂઆત થઈ. હવે આ શરૂઆત થઈ તો એમ કહેવાય છે કે તેનો આ મેગ્ના કાર્ટાનો પ્રાથમિક હેતુ શું હતો? તો એનો પ્રાથમિક હેતુ હતો કે જુલ્મશાહી સત્તા પર મર્યાદા મૂકવાનો એનો હેતુ હતો. હવે આ શરૂઆત થઈ, એ અગાઉ કેટલાક અધિકારો પ્રાપ્ય હતા, રાજ્ય સત્તા પૂરતા આ અધિકારો મર્યાદિત હતા અને આ અધિકારો રાજ્ય સત્તા પર નિયંત્રણ મૂકતા હતા. પરંતુ એમાં એવી બાબત હતી કે આ અધિકારો માત્ર ઉચ્ચ વર્ગના લોકોને જ પ્રાપ્ય બનતા હતા. પરંતુ ઈસવીસન 1215માં જ્યારે મેગ્ના કાર્ટા આવ્યું ત્યારે મેગ્ના કાર્ટાથી પ્રજાના અધિકારોની શરૂઆત વ્યવસ્થિત રીતે થઈ અને એમ કહેવાય છે કે આ એક ઉચ્ચ સત્તા માટેના જ અધિકારો નહીં, પરંતુ સામાન્ય પ્રજાને પણ આ અધિકારો પ્રાપ્ય થાય, જુલ્મશાહી, આપખુદશાહી, સરમુખત્યારશાહીનો નાશ થાય અને લોકોના પણ અધિકારો છે, ગુલામી અવસ્થા હવે નહીં સ્વીકારાય, વ્યક્તિને પણ સ્વતંત્ર અસ્તિત્વ હોવું જોઈએ. એ રીતે સૌ પ્રથમવાર 1215માં મેગ્ના કાર્ટાથી પ્રથમવાર આ પ્રજાના અધિકારની શરૂઆત થઈ. હવે સામાન્ય રીતે જ્યારે માનવ અધિકારની કે કોઈ પણ અધિકારની વાત કરીએ ત્યારે મેગ્ના કાર્ટાને ભૂલી શકાય નહીં. પરંતુ મિત્રો, આ જુવાળ માત્ર 1215થી શરૂ થયો છે એવું નથી. આ અગાઉ પણ માનવ અધિકાર અથવા તો અધિકારોની લડત ચાલુ હતી. હવે ત્યારબાદ ઈસવીસન 1628માં પિટિશન ઓફ રાઇટ્સ માટે રાજા ચાર્લ્સની સંમતિ મેળવવામાં આવી. ત્યારબાદ 1689માં બિલ ઓફ રાઇટ્સ બ્રિટિશ પાર્લામેન્ટે પસાર કરીને પ્રજાના અધિકારોને કાયમી સ્વરૂપ આપ્યું. હવે અહીંયા આગળથી વ્યવસ્થિત સ્વરૂપમાં કાનૂની અસ્તિત્વમાં અધિકારો આવ્યા. એટલે એમ કહી શકાય કે આ જે લડત હતી એ લડતમાં પ્રજાના અધિકારોને સ્વીકારવામાં આવ્યા અને આ અધિકારો પણ ઉચ્ચ વર્ગ પૂરતા સીમિત નહીં, પરંતુ દરેક વ્યક્તિને આ અધિકારો પ્રાપ્ય થાય એવી વાત થઈ. હવે મિત્રો, આગળ આપણે જો વાત કરીએ તો માનવ અધિકારના ખ્યાલની જો વાત કરીએ તો 1176માં અમેરિકામાં
પરિવર્તનીય માનવ અધિકારો જાહેર કરાયા. હવે આ જે વાત છે એ મેં અગાઉ જ કીધું કે 1215માં જ્યારે મેગ્ના કાર્ટાની વાત થઈ તો મેગ્ના કાર્ટા અગાઉ પણ આ માનવ અધિકારો સ્વીકારવામાં આવ્યા હતા. હવે જુદા જુદા તબક્કાવાર જે વિકાસ થયો એમાં આ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ. ત્યારબાદ માનવ અધિકારોના સંદર્ભમાં એવું કહી શકાય કે આ અંગેની એક જાહેરાત કરવામાં આવી કે આ માનવ અધિકારો ફ્રેન્ચ ક્રાંતિ બાદ રીતસર ફ્રાન્સમાં જાહેર કરાવવામાં આવ્યા અને ફ્રાન્સમાં ફ્રેન્ચ ક્રાંતિ અસ્તિત્વમાં. મિત્રો, માનવ અધિકાર જે છે એ અધિકાર એમને અસ્તિત્વમાં આવ્યા નથી. ઘણી બધી ફ્રેન્ચ ક્રાંતિ થઈ, રશિયન ક્રાંતિ થઈ, બ્રિટિશ ક્રાંતિ થઈ, આપણો દેશ આઝાદ થયો. એ સિવાય બીજા વિશ્વયુદ્ધ બાદ ઘણા બધા દેશો આઝાદ થયા અને કોઈપણ અધિકારો અથવા કોઈપણ રાષ્ટ્રનો કાયદો કે બંધારણ અસ્તિત્વમાં આવતા પહેલાં નિશ્ચિત રૂપે એનો એક ઇતિહાસ હોય છે અને જ્યારે આ ઇતિહાસને આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે જુદી જુદી રેવોલ્યુશન થયા છે, જુદા જુદા પરિવર્તન આવ્યા છે અને અહીંયા ખાસ કરીને ફ્રેન્ચ ક્રાંતિ બાદ જાહેર કરવામાં આવ્યું કે માનવી મુક્ત જન્મે છે. માનવી મુક્ત જન્મે છે એટલે કે માનવી મુક્ત રહે છે અને અધિકારોમાં પણ સમાન છે. એટલે આપણે એમ કહીએ કે જ્યારે માનવી જન્મ લે છે ત્યારે માનવીને માનવી તરીકે સ્વીકારવા જોઈએ અને માનવીને માનવી તરીકે. હવે મનુષ્ય જન્મ લે છે ત્યારે જન્મ બાદ એ ચોક્કસપણે મુક્ત હોય છે, એ મુક્ત જન્મે છે, એ મુક્ત રહે છે. એટલે એમ કહી શકાય કે માનવ અધિકાર અને અહિંસા એક સિક્કાની બે બાજુ છે. અત્યાચાર, લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચાર આ એક માનવ અધિકારની વિપરીત પરિસ્થિતિ સૂચવે છે અને એટલે જ મિત્રો કે મનુષ્યએ મુક્ત રહેવું જોઈએ. મુક્ત જ્યારે જન્મ લે છે તો એ મુક્ત રહી શકે અને અધિકારોમાં પણ એ સમાનતા પ્રાપ્ત કરે. હવે આ અધિકારોમાં સમાનતા ક્યારે પ્રાપ્ત થઈ શકે? તો કોઈપણ વ્યક્તિ જ્યારે જન્મ લે છે તો જન્મતાની સાથે જ એને જો ગુલામ બનાવી દેવાય તો આમાંથી કશું થઈ શકે નહીં. પણ અધિકારો સમાન રીતે ક્યારે પ્રાપ્ત થાય કે જ્યારે એ વ્યક્તિને સ્ત્રી પુરુષ અસમાનતા ધ્યાનમાં ન લેવામાં આવે. એટલે કે સ્ત્રી પુરુષ સમાનતા હોવી જોઈએ, જાતિ, ધર્મ, જ્ઞાતિ, લિંગ કોઈ ભેદભાવ ન હોવા જોઈએ અને એ રીતે દરેક વ્યક્તિ એ પછી જમીનદારના ઘરમાં જન્મ્યો હોય કે સામાન્ય ઘરમાં જન્મ્યો હોય કે ગરીબ ઘરમાં જન્મ્યો હોય પણ એ વ્યક્તિ અધિકારોમાં સમાન હોવા જોઈએ. શ્વાસ લેવાનો અધિકાર જન્મતાની સાથે આપણને મળેલા છે. એટલે કે આમાં આપણે એવું ચોક્કસપણે કહી શકીએ કે જે કુદરતી અધિકારો છે, જે કુદરતના સિદ્ધાંતો પ્રમાણે જે અધિકારો સ્વીકાર્યા છે એ ચોક્કસપણે એ અધિકારો માનવ અધિકારો છે. તો મનુષ્યને શ્વાસ લેવાનો જો અધિકાર ઈશ્વરે આપ્યો છે, કુદરતે આપ્યો છે, તો એ રીતે એની સાથે જોડાયેલા તમામ અધિકારો એ માનવ અધિકારો છે. તો સ્વતંત્ર રીતે જીવન જીવી શકે એ રીતે સમાનતાનો અધિકાર પણ આમાં થાય છે. એટલે સામાન્ય રીતે સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, મિલકત મેળવવાનો અધિકાર, અત્યાચાર સામે રક્ષણ મેળવવાનો અધિકાર, મિત્રો આ બધા જ અધિકારો એ માનવ અધિકારમાં આવી જાય છે. હવે આગળ જોઈએ તો આપણે એમ કહી શકીએ કે કાયદાકીય રીતે માનવ અધિકારોનો ખ્યાલ સૌ પ્રથમવાર બ્રિટનમાં સ્વીકારવામાં આવ્યો. બ્રિટન, ફ્રાન્સ અને ડેનમાર્કના ગુલામી નાબૂદીના કાયદામાં આ ખ્યાલ આપણે સૌ પ્રથમવાર વ્યક્ત કરવામાં આવ્યો છે. હવે આ ખ્યાલ માનવ અધિકારના ખ્યાલને જ્યારે આ ગુલામી નાબૂદીના કાયદામાં જ્યારે વ્યક્ત કરાયો, સ્વીકારવામાં આવ્યો તો એવું કહેવાય છે કે જુલ્મશાહી સામે રક્ષણ, સરમુખત્યારશાહી, આખુતશાહી સામે રક્ષણ મેળવવાના એક ખ્યાલમાંથી આ અધિકાર સ્વીકારવામાં આવ્યો છે. એટલે કે વ્યક્તિએ પોતે સ્વતંત્ર રીતે અધિકાર મેળવવો જોઈએ, સમાનતાનો અધિકાર પણ એને પ્રાપ્ય થવો જોઈએ, ગુલામી અવસ્થા નાબૂદ થવી જોઈએ, વ્યક્તિ પોતે સ્વતંત્ર રીતે પોતાની રીતે ઈચ્છે તે રીતે તમામ અધિકારો જે કુદરતે આપેલા છે, પાયાના અધિકારો છે એ મેળવી શકે એવો આ ખ્યાલ માનવ અધિકારોમાં વિસ્તૃત થયો. એટલે અહીંયા આગળ સામાન્ય રીતે આપણે જોઈએ તો આ ગુલામી નાબૂદીના કાયદામાંથી માનવ અધિકારનો ખ્યાલ આવ્યો તો સમગ્ર રાજ્ય સત્તામાં કેન્દ્ર સ્થાને માનવી હોવો જોઈએ. કેમ કે જે કોઈ પણ કાયદા ઘડાય છે, જે કોઈ પણ અધિકારો આપવામાં આવે છે, ઇવન ફરજ પણ નાખવામાં આવે છે, તો આ બધામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? તો મનુષ્ય હોય છે. તો મનુષ્યને મનુષ્ય તરીકેના જે અધિકારો પ્રાપ્ય છે એ અધિકાર છે માનવ અધિકાર.
હવે અહીંયા આપણે આગળ જોઈએ તો માનવ અધિકારો એ કુદરતી અધિકાર છે. મેં આગળ જ વાત કરી કે માનવીને પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે વિકાસના હેતુ માટે માનવ અધિકાર એ રાજ્ય સત્તાએ માન્ય કરેલા છે. ઇવન અહીંયા આગળ જે મેં વાત કરી કે માનવ અધિકારો એ કુદરતી અધિકાર છે, તો કુદરતી અધિકાર કઈ રીતે છે એ મિત્રો, ઈશ્વર જ્યારે કુદરતી આપણને જન્મ લઈએ છીએ તો કુદરતી રીતે શ્વાસ લેવાનો અધિકાર એ કોઈ આપે છે અને પ્રાપ્ય થતો નથી. જન્મ લેતાની સાથે જ એ અધિકારો આપણને પ્રાપ્ય છે. તો એમાં આપણે કહી શકીએ કે સ્વતંત્રતાનો અધિકાર, સલામતીનો અધિકાર આ એ મુખ્ય અધિકાર છે. અને મિત્રો, કુદરતી અધિકાર એ સ્વાભાવિક અધિકાર છે અને સ્વાભાવિક અધિકારમાં સલામતીનો અધિકાર સામ્ય છે. અને જો એ ન હોય તો એ અવસ્થા કેવી હોય? ગુલામીની અવસ્થા હોય, અને એ અવસ્થા પશુ કરતાં પણ વિશેષ હોય. જન્મ લેતાની સાથે મિત્રો પશુ પણ એ શ્વાસ લે છે. પશુને પણ જીવન જીવવા માટેની આજીજી હોય છે. એને પણ જીજીવિષા હોય છે કે હું જીવન જીવું. તો એ રીતે જોવા જઈએ તો પશુને પણ અધિકાર છે. પણ મનુષ્ય અને પશુમાં ફરક એ છે કે મનુષ્યને ઈશ્વરે તર્ક શક્તિ આપી છે, બુદ્ધિ આપી છે. બુદ્ધિથી એ વિચારી શકે છે અને એનું અમલીકરણ કરી શકે છે. તો અહીંયા આગળ જો એને સલામતીનો અધિકાર ન આપવામાં આવે અથવા તો કુદરતી અને સહજ સ્વાભાવિક પાયાના અધિકારો જો પ્રાપ્ય ન થાય તો એ મનુષ્ય જીવન પશુ જીવન કરતાં પણ બદતર બની જાય છે. અને એટલા માટે એ કુદરતી અધિકારો રાજ્યની સત્તામાં આવે છે. એ રાજ્યની ફરજ છે કે રાજ્યએ એ અધિકારો દરેકને આપવા જોઈએ, અને રાજ્ય સત્તાએ ધ્યાન રાખવું જોઈએ કે સ્વાભાવિક રીતે કુદરતી અધિકારો છે, સ્વાભાવિક અધિકારો છે, પાયાના અધિકારો છે, એ દરેક વ્યક્તિને મળવા જોઈએ. પછી આમાં માનવ અધિકારોમાં સ્વતંત્રતાનો અધિકાર એ મુખ્ય અધિકાર છે. મિત્રો, આપણે શ્વાસ લઈએ છીએ, સલામતી આપણને પ્રોવાઈડ થાય છે કે ભાઈ તમને અહીંયા સલામત રીતે રાખવામાં આવે છે, પણ તમારે આવી જ પરિસ્થિતિમાં રહેવાનું છે. તો સલામતીનો જો અધિકાર મળે છે પણ સ્વતંત્રતાનો અધિકાર ન મળે, મારે અહીંયાથી બહાર જવું હોય તો હું ન જઈ શકું, કોઈ પણ વ્યક્તિને આપણે એક જ જગ્યાએ બેસાડી રાખીએ, સ્વતંત્રતા ન આપીએ તો એનો ડેવલપમેન્ટ, એનો વિકાસ ક્યારેય થઈ શકે નહીં. તો મિત્રો, સલામતીનો અધિકાર જેમ અગત્યનો છે એમ સ્વતંત્રતાનો અધિકાર પણ એટલો જ અગત્યનો અને પાયાનો છે, મુખ્ય અધિકાર છે. આ ઉપરાંત સમાનતાનો અધિકાર પણ એ મુખ્ય અધિકાર છે. એટલે સમાનતાનો આપણે જન્મ લઈએ છીએ તો કોઈ ગરીબ ઘરમાં જન્મે છે, કોઈ સ્ત્રી તરીકે જન્મે છે, કોઈ શાસક વર્ગમાં જન્મે છે, કોઈ